પત્રકારત્વના ક્ષેત્રમાં મૂલ્યો અને લોકપ્રિયતાનો સંગમ થાય છે ત્યારે સર્જાય છે એક અતૂટ વિશ્વાસ. ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ આવી પહોંચ્યું રંગીલા રાજકોટમાં અને નિમિત્ત બન્યું છે એક ખાસ મુલાકાતનું. છેલ્લા 26 વર્ષથી જેણે લોકોના દિલમાં અને ડ્રોઈંગ રૂમમાં અડગ સ્થાન જમાવ્યું છે તેવા લોકપ્રિય સમાચાર પત્ર આજકાલની ઓફિસે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાતમાં પત્રકારત્વના બે દિગ્ગજો વચ્ચે ખાસ વાતચીત થઈ. આજકાલના મેનેજિંગ શ્રી ડિરેક્ટર ચંદ્રેશભાઈ જેઠાણી સાથેના સંવાદમાં પત્રકારત્વના બદલાતા પ્રવાહો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા પણ થઈ. સાથે જ આજકાલના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર એવા શ્રી કાનાભાઈ બાટવાનું સન્માન પણ કરવામાં આવ્યું. ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે આજકાલની કામગીરી અને શ્રી ચંદ્રેશભાઈ જેઠાણીના વિઝનને બિરદાવતા જણાવ્યું કે જે અખબાર સદીના પા ભાગથી વધુ સમયથી લોકોનો ભરોસો જીતી શક્યો હોય તેની પાછળ સત્ય પ્રત્યેની નિષ્ઠા રહેલી છે. ગુજરાત ફર્સ્ટ પરિવાર આજકાલ અખબારને તેની આ સફર અને ભવ્ય સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે. પત્રકારત્વનો આ દીવો આમ જ પ્રજ્વલિત રહે અને લોકશાહીના ચોથા સ્તંભને વધુ મજબૂત બનાવતું રહે. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે રાજકોટ અને જ્યારે રાજકોટ આવો ત્યારે તમારે એક અખબારની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ અને એ છે આજકાલ. આમની ટેગલાઇન જનરલી ન્યૂઝપેપરની ટેગલાઇન નીચે હોય છે પણ આની ટેગલાઇન છે દેશ પરદેશની આજકાલ અને ખૂબ પ્રસિદ્ધ અને લગભગ 26 વર્ષ પૂરા થઈ ગયા છે અને ગયા વર્ષે એક સિલ્વર જુબલીનો સરસ મજાનો કાર્યક્રમ બી થયો હતો. આ ન્યૂઝપેપરના એમડી અને એડિટર ઇન ચીફ શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી આપણા સાથે છે. સર, સ્વાગત છે અમારા ખાસ રજૂઆતમાં. થોડુંક જાણવું છે આજકાલની જર્ની વિશે. 25 ક્યાંથી શરૂઆત થઈ હતી અને અત્યારે કઈ રીતે ચાલી રહ્યું છે? જી, આજકાલ છે એ 2000ની સાલમાં ધનરાજ ગ્રુપે ટેકઓવર કર્યું અને ત્યારે રાજકોટ, જામનગર અને અમદાવાદ એમ અમારી 3 આવૃત્તિઓ હતી. એ પછી એની અંદર અમે બીજી 2 આવૃત્તિઓ ભાવનગર અને પોરબંદરનો વધારો કર્યો. આ આજકાલ એ સૌરાષ્ટ્રનું નહીં પણ કદાચ ગુજરાતનું એકમાત્ર અખબાર જે છે જે સાંજનું અખબાર કહેવાય છે, ઇવનિંગ અખબાર, જેની 5 આવૃત્તિઓ છે. બીજા કોઈ અખબાર પાસે આટલી આવૃત્તિઓ નથી. એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ એક ગુજરાતનું નંબર 1 સાંધ્ય દૈનિક છે. બરાબર. ચંદ્રેશભાઈ, શરૂઆત આજથી 2000માં આપણે કીધું એવી રીતે કરી. ત્યારનો આજકાલ અને આજના આજકાલમાં કેટલો ફરક છે? ડેફિનેટલી ત્યારનું આજકાલ અને આજના આજકાલમાં ઘણો બધો ફરક છે. કારણ કે અત્યારનો જે યુગ છે એ ડિજિટલ યુગ થઈ ગયો છે. અત્યારનું જેન ઝી છે એ લોકોને જે પ્રકારના સમાચારો જોઈએ, હંમેશા આજકાલ સમયની સાથે પોતાનું પરિવર્તન કરતું રહ્યું છે. અખબારના લેઆઉટની બાબતની વાત હોય, વધુ કલર પેજીસ આપવાની વાત હોય કે લેટેસ્ટ સમાચારો આપવાની વાત હોય તો એની અંદર અને બ્રેકિંગ ન્યૂઝ સર્વિસ, આપને જાણીને નવાઈ લાગશે કે આજકાલ ઇઝ પાયોનિયર ઇન બ્રેકિંગ ન્યૂઝ. જ્યારે SMS થી 3 વર્ષ સુધી બ્રેકિંગ ન્યૂઝ આપનાર આજકાલ પહેલું અખબાર તો આખા ગુજરાતમાં SMS થી આપતા. એટલે ત્યારથી અમારી પાસે એટલો ડેટા છે. એટલે હું એવું ચોક્કસપણે કહી શકું કે અત્યારે બ્રેકિંગ ન્યૂઝમાં જો સૌથી વધુ ડેટા મોબાઈલનો કોઈ પાસે હશે તો એ આજકાલ પાસે છે. હા, એટલે કોઈ બી ન્યૂઝ આવે એટલે એની એક પોસ્ટર આવી જ જાય છે આપણા પાસે આજકાલનો કે ભાઈ આ બ્રેકિંગ ન્યૂઝ થઈ છે. તો કેટલા રીડર્સ છે આપણા પાસે અને કેટલો મોટો વર્ગ છે જે આજકાલ? અત્યારે આજકાલની 5 આવૃત્તિ છે અને 12 લાખ વાચકોનો સમૂહ છે આજકાલ પાસે. અને અત્યારે જે મેં આપને કહ્યું જેમ સમયની સાથે અમે જોડાતા જઈએ તો આજે આજકાલ છે ફેસબુક, આજકાલ ઇન્સ્ટાગ્રામ, આજકાલ યુટ્યુબ અને આજકાલ વોટ્સઅપ બ્રેકિંગ ન્યૂઝ અને વેબસાઇટ. સૌથી સારી સૌરાષ્ટ્રની અત્યારે આજકાલની વેબસાઇટ ચાલી રહી છે. બિલકુલ. અને મને જણાવતા આનંદ થાય કે આજકાલ આજે 3 મિલિયન લોકો સુધી ડેઇલી પહોંચે છે થ્રુ ડિજિટલ. યસ. અને ચંદ્રેશભાઈ, શું લાગે છે એવા કયા વેલ્યુઝ છે જેને લઈને તમે ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કરતા કે ન્યૂઝપેપરમાં આ તો જવું જ જોઈએ? જી, આજકાલ છે હંમેશા તટસ્થ અખબાર રહ્યું છે, એક ન્યુટ્રલ અખબાર. એટલે આપણે ઘણી વખત બંને પક્ષના સમાચારો હોય તો આજકાલની અંદર ચોક્કસપણે દરેક પક્ષને ન્યાય આપવામાં આવે છે. સમાચાર જે છે, સમાચાર પત્રનું કામ શું છે? અરીસો બતાડવો. ક્યારેય કોઈ સમાચાર આજકાલમાં હાઈડ થતા નથી. દરેક સમાચાર અમારા પત્રકાર છે એને પૂરેપૂરું ફ્રીડમ. એડિટર છે તો મેનેજમેન્ટ ક્યારે એડિટોરિયલ સાઇડમાં ઇન્ટરફિયર કરતું જ નથી. ઓકે. એમને પૂરતી છૂટ આપવામાં આવે છે કે જે સમાચાર તથ્ય છે સમાચાર બતાડવાના જ છે. આજે અમારા ઘણા મિત્રો હોય, અમારું ઘણું સર્કલ હોય, કોઈની સામે FIR થઈ હોય તો એ ન્યૂઝ આવવા જ જોઈએ. પછી મિત્ર છે દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બટ FIR થઈ છે તો ન્યૂઝપેપર ચલાવવું છે તમારે તો તમારે સાચું બતાડવાનું છે. એટલે સત્યની સાથે, પારદર્શિતા સાથે આજકાલ હંમેશા આગળ વધી રહ્યું છે. બિલકુલ. અને આપની 25 વર્ષની જર્ની પૂરી થઈ હતી ત્યારે
આપનું સ્ટેટમેન્ટ બી મેં જોયું હતું, પછી મુખ્યમંત્રીશ્રીએ એમને બિરદાવ્યું જી, જી. કે અમે સારું બતાવીશું બી થઈને કોઈ ખોટું થતું તો ટોકીશું બી કરી. જી 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 તો આ એક ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે ના, મુખ્યમંત્રીને હાજરીમાં જી એક જો છાપાના તંત્રી કહી દેતા હોય કે ભાઈ અમે ખોટું થતું તો બતાવીશું. બિલકુલ આ મોટી ત્યારે વાત છે. અમારો ભાવાર્થ એવો હતો કે તંત્રની સાથે પણ અને તંત્રની સામે સામે પણ પણ. આ મારું સ્ટેટમેન્ટ હતું. બિલકુલ. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકોટ હંમેશા ગ્રો થવું જોઈએ, કારણ કે આ રાજકોટે અમને ઘણું આપ્યું છે. તો આજે અખબાર થકી રાજકોટને અમારે આપવાનું છે. બિલકુલ. તો રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાઓ હોય, સાયબર ક્રાઇમ હોય, આવા અમે 6 સિદ્ધાંતો સાથે આગળ વધ્યા. 25 વર્ષના અનુસંધાને અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે આ વસ્તુ કરવી છે. તો એમાં અમને દરેક જગ્યાએ તંત્રનો સાથ જોઈએ. બિલકુલ. આજે આપણે ટ્રાફિક કંટ્રોલ કરવો હોય તો ડેફિનેટલી પોલીસ વિભાગનો સાથ જોઈએ. બિલકુલ. તમારે ક્લીનલીનેસની બાબત હોય તો તમારે કોર્પોરેશનનો તંત્રનો સાથ જોઈએ. જો અમે છાપીશું પણ પછી એના ઉપર જો એ તંત્ર એક્શન નહીં લે તો અમારે વધારે એક્શન સાચી વાત. છાપવું પડશે. એ ભાવાર્થમાં અમે આ સ્ટેટમેન્ટ કરેલું. હા, ચંદ્રેશભાઈ, આજથી 15 વર્ષ પહેલાંનો રાજકોટ ને આજના રાજકોટમાં કેટલો અંતર જોવો છે? ઘણો બધો ફરક છે. 15 વર્ષની અંદર આખું રાજકોટ છે એ ઘણું બધું ચેન્જ થયું છે, કારણ કે ઇન્ટરનેટનો યુગ આવતા આપણે ગ્લોબલી એટલા બધા કનેક્ટેડ થયા છીએ. અને મને જણાવતા આનંદ થાય કે અત્યારની જે નવી જનરેશન છે એ બહુ ઇઝીલી આજે આખા વર્લ્ડની અંદર બિઝનેસ કરી રહી છે. રાજકોટ ઇઝ ગ્રોઈંગ લાઇક એનીથિંગ. ખાસ કરીને તો આપને ખ્યાલ હશે કે MSMEs છે મેક્સિમમ રાજકોટની અંદર છે. નાની નાની ઇન્ડસ્ટ્રીઝ હોય, જેમ કે ઓટોમોબાઈલ્સ છે, તો ઓટોમોબાઈલ્સની અંદર અત્યારે બહુ મોટો શેર કે જે કારમાં અને બધી જગ્યાએ પાર્ટ્સ વપરાતા હોય તો રાજકોટની અંદર બને છે. હીરા ઉદ્યોગ, ગોલ્ડ, આ બધી રાજકોટની USB છે. બરાબર. અને શું લાગે છે હવે શું કરવું જોઈએ? ખાસ શું લેકિંગ શું છે રાજકોટમાં કે આ વસ્તુ ક્યાંક ક્યાંક એને ખોટ છે, એવું શું છે? મને એવું લાગે છે કે હવે છેલ્લા ઘણા સમયથી હું જે ઓબ્ઝર્વ કરું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ હજુ થોડુંક હજી ઇમ્પ્રુવમેન્ટ અને ડેવલપમેન્ટ રાજકોટ ઈચ્છે છે. ઝડપી ડિસિઝનો રાજકોટ માટે મળતા થાય એવું સરકાર પાસે અપેક્ષિત છે. અને હવે આપણે એવું તો નહીં કહીએ કે ભાઈ, કારણ કે ઘણું બધું રાજકોટને મળ્યું છે, જેમ કે એમ્સ મળ્યું, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું, બધી રીતના સારું છે. પણ એજ્યુકેશન જેમ આપણે કહીએ એની સાથે રાજકોટની પ્રજાએ પણ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. એટલે સિવિક સેન્સની સિવિક સેન્સની હું વાત કરું છું કે સિવિક સેન્સ ખરેખર રાજકોટની પ્રજાએ પોતાની રીતે વધારવાની જરૂર છે. બિલકુલ. ઘણી જગ્યાએ ક્યાંક આપણને જ્યારે મેટ્રો સિટીઝ સાથે આપ કમ્પેર કરો, જ્યારે અમદાવાદ, સુરત, મુંબઈ, ત્યારે ક્યાંક આપણને એવું લાગે કે વી આર લેકિંગ સમવેર, સો વી હેવ ટુ ગેટ એજ્યુકેટેડ ઓવર ઇટ. એવું લાગે છે આપને કે સરકારની સ્કીમ, યોજનાઓ અને એમનું વિઝન બહુ સારું છે, જી, પણ ક્યાંક ને ક્યાંક એક્ઝિક્યુશનમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઈએ છીએ. જી. એનું કારણ એ બી છે કે કમ્યુનિકેશન ગેપ્સ હોય, ઘણીવાર અધિકારીઓ ચેન્જ થઈ જતા હોય, જી, કોઈકની ઈચ્છા શક્તિ ના હોય, જી. તો ક્યાંક ને ક્યાંક આપણે છાપું ચલાવીએ છીએ કે આપણે મીડિયામાં હોય ત્યારે આપણને એવું લાગે કે ના, ઉપરથી બધું એકદમ પ્રોપર છે પણ એક્ઝિક્યુશનમાં આપણે ક્યાંક ને ક્યાંક ઢીલા પડી જઈએ છીએ. એટલે દરેક જગ્યાએ એવું નથી લાગતું. જો લોકલ લેવલની વાત કરવામાં આવે તો હમણાં હું વરસાદની વાત કરું તો છેલ્લા વરસાદ પહેલા રસ્તાઓની સ્થિતિ રાજકોટમાં ખૂબ જ ખરાબ હતી. બિલકુલ. અને દરેક મીડિયાએ એમાં વ્યવસ્થિત રીતે કવરેજ કરીને લખ્યું અને સરકારે પણ એની નોંધ લીધી અને બધા જ રસ્તાઓ આજે ચકચકાટ કરી દીધા છે રાજકોટની અંદર. એટલે ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું એવું આપણે નહીં કહી શકીએ. હા, ક્યાંક એવું લાગે કે જેમ કે રાજકોટ અમદાવાદ 6 લેનની આપણે વાત કરીએ, આજે 6 લેન મંજૂર થઈ ગયો અને કેટલો સમય થઈ ગયો છે, પણ સમહાવ સમવેર કોઈ લેકિંગના હિસાબે એ રસ્તો પૂરો જ નથી થતો. તો એવી અપેક્ષા ખરી કે ભાઈ એ કડી જોડી અને જેટલું ઝડપથી થાય એનું અમલીકરણ સરકાર તરફથી થવું જોઈએ. આગામી શું વિઝન છે આપનું? શું કરવું છે આજકાલને સાથે? વધારે એડિશનો કરવાના છે, વધારે સારા સમાચાર કે ડિજિટલમાં એક્સપાન્શન કરવું છે? જી, આજકાલ છે એ ડિજિટલમાં વધુ આગળ વધવા માંગે છે, કારણ કે હવેના જમાના પ્રમાણે એડિશનો તો અમે નહીં વધારીએ, પણ ડિજિટલમાં ડેફિનેટલી આજકાલ ઇઝ ગ્રોઈંગ લાઇક એનીથિંગ. આજકાલ પોતાનો નવો સ્ટુડિયો, નવી ઓફિસ ને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ ઘણું વધવાનું છે અને ડિજિટલમાં ઘણી બધી સ્ટાફની ભરતી કરી અને એક ગોલ છે કે ડિજિટલ તરફ જ આજકાલ વધુ આગળ વધશે. આપને જ્યારે એડિટોરિયલની મિટિંગ થતી હોય, જ્યારે રિપોર્ટરોને મળતા હોય, ક્યારેક વર્ષે બધા ભેગા થતા હશે, તો આપને તરફથી એમને શું સૂચના હોય છે કે શું ખાસ ધ્યાન રાખીને આજકાલની જે લીગેસી છે આટલા વર્ષોની એ જાળવી રાખો? મારું એક જ ઇન્સ્ટ્રક્શન હોય છે કે હંમેશા પોઝિટિવ ન્યૂઝ આપવા અને સમય ભલે લાગે પણ હંમેશા ચેક કરીને આપવું. અને મને એ આનંદ છે
કે આજકાલના કોઈ પણ ન્યૂઝ ગયા હોય તો લોકો આંખ બંધ કરીને એને ફોરવર્ડ કરે છે, કારણ કે વિશ્વસનીયતા, ટ્રસ્ટ વર્ધીનેસ, આજકાલના ન્યૂઝ આવ્યા એટલે ક્યારેય ખોટા નહીં હોય એવું લોકો માને છે. બસ એ જ અમારી જીત છે, એ જ મારી ટીમને મારો હંમેશા ગાઈડન્સ હોય કે આ જાળવી રાખવાનું છે. એટલે ક્રેડિબિલિટી અને Credibility. ઓથેન્ટિસિટી ઉપર સૌથી Yes, વધારે yes, આપ yes, બહાર yes. આપો છો. બિલકુલ, બિલકુલ. અને આ જ કારણ છે કે આજે કોઈ બી ન્યૂઝપેપર હોય કે ન્યૂઝ ચેનલ હોય, ઓથેન્ટિસિટી, ક્રેડિબિલિટી, એની વિશ્વસનીયતા એક જવાબદારીપૂર્ણ આ એક પેશો છે, જેને આપણે પેશો બી નહીં કહી શકીએ, આ ચોથી જાગીર છે. અને બધાનું એક મૂળભૂત કર્તવ્ય હોય છે કે જે બી કામ કરીએ જવાબદારી સાથે કામ કરીએ. અને આ વાત જાણીને આપણને ગૌરવ બી થાય છે કે આપણે ગુજરાતનું એક અખબાર આજકાલ ખૂબ જવાબદારી સાથે લોકોને સુધી પહોંચે છે. આટલી બધી આવૃત્તિઓ હોવા છતાંય, ડિજિટલનો એક્સપાન્શન કરવા છતાંય જે વર્ષોથી આજકાલની જે ક્રેડિબિલિટી છે એ અકબંધ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રશેખર.